મારું નામ ચાંદની જાદવ. મેથ્સમાં આપણે આજે ભણીશું, બરાબર. મેથ્સમાં એક્સાઇટમેન્ટ તો હશે જ, બરાબર. એવો જ એક સરસ મજાનો પાઠ, ચેપ્ટર 1 પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓમાં થોડીક આપણે જનરલ વાત કરી લઈએ. તો પહેલાં તો પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય તે આપણે જોઈ લઈએ. પ્રાકૃતિક સંખ્યાઓ તો કઈ કઈ છે? 1, 2, 3, 4. એની આગળ અસંખ્ય સંખ્યાઓ, જે ગણતરીની સંખ્યાઓ છે. એટલે કે આ સંખ્યાઓને આપણે શું કહીએ છીએ? પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય છે નેચરલ નંબર્સ. એટલે કે આપણે એને n વડે દર્શાવીએ છીએ, કેપિટલ n વડે. એને આપણે કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાઓ કેવી છે? અસંખ્ય છે, બરાબર. એટલે કે 4 ની આગળ આપણે 5 પણ લઈ શકીએ, 5 ની આગળ 6 પણ, એવી રીતે ડેશ ડેશ, 100, બરાબર, 1000, 2000, કરોડ, લાખ, બરાબર. એવી રીતે કેટલી સંખ્યા છે? અસંખ્ય છે, બરાબર. એટલે એને આપણે કાઉન્ટ કરી શકતા નથી, એ વધતી ને વધતી જતી હોય છે. પૂર્ણ સંખ્યાઓ તો પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાશે? 0, 1, 2, 3, 4, 5. એની અંદર પણ અસંખ્ય, બરાબર. એટલે 0 થી લઈને જેટલી આપણે લાસ્ટ સુધી જેટલી પણ આપણે નંબર લખી શકવાના હોય એટલી આપણે અસંખ્ય સંખ્યાઓ દર્શાવી શકીએ છીએ. પૂર્ણ સંખ્યાઓ એને પણ ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? હોલ નંબર્સ. એટલે એ કેવા છે? અસંખ્ય સંખ્યા ધરાવે છે. હવે પ્રાકૃતિક સંખ્યાનો પૂર્ણ સંખ્યામાં તો સમાવેશ થાય છે, પણ પૂર્ણ સંખ્યાનો પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થતો નથી. કેમ? કેમ કે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ ગણાશે? 1. જ્યારે પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા ગણાશે 0, બરાબર. 0, 1, 2, 3, 4, 5, બરાબર. 1, 2, 3, 4, 5 એ બધી સંખ્યાઓ કઈ આવી ગઈ? પ્રાકૃતિક. એટલે પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યામાં પણ આવેલી છે, બરાબર. અને પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યામાં પણ આવેલી છે. પણ ફક્ત પૂર્ણ સંખ્યામાં 0 એ કેવી ગણાશે? નાની સંખ્યા, બરાબર. એટલે કે એ 0 નો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. એટલે આપણે કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં આવી શકે છે, બરાબર. પણ પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યામાં એનો સમાવેશ થતો નથી. આગળ જોઈએ -3, -2, -1. હવે અહીંયા આપણે ડેશ ડેશ કેમ કરેલું છે તમે જોઈ શકો છો. -3 ની આગળ ડેશ ડેશ કરેલું છે. કેમ? કેમ કે ઋણ સંખ્યાઓમાં પણ, એટલે કે તમારી સામે આ જે સંખ્યા રેખા છે વચ્ચે કઈ નિશાની છે? 0. 0 થી ડાબી બાજુ, બરાબર, એ બધી કઈ સંખ્યા આવશે? ઋણ પૂર્ણાંક, બરાબર. તો ઋણ સંખ્યાઓ પણ 0 થી લઈને -1, -2, -3 અસંખ્ય રીતે જેટલી પણ આપણે લખવાની હોય એટલી આપણે લખી શકીએ છીએ, બરાબર. એટલે આપણે અહીંયા આગળ કરેલું છે ડેશ ડેશ. એટલે એ પણ કેવી છે? અસંખ્ય સંખ્યા ધરાવે છે. -1, બરાબર. -1 પછી આવશે 0 અને પછી આવશે બધી ધન સંખ્યાઓ 1, 2, 3. એની અંદર પણ સેમ ડેશ ડેશ ડેશ. એ પણ આપણે જેટલી લખવી હોય એટલી અસંખ્ય રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તો આ બધી કઈ છે સંખ્યાઓ? પૂર્ણાંક સંખ્યા. જેમ કે -3, -2, -1, 0, 1, 2, 3. એ બધી કઈ સંખ્યાઓ ગણાશે? પૂર્ણાંક સંખ્યાઓ. તેમાં -3, -2, -1 એ કેવી ગણાશે? મેં કીધું એ પ્રમાણે ઋણ પૂર્ણાંક. જ્યારે 1, 2, 3 એ બધી કઈ ગણાશે? ધન પૂર્ણાંક. 0 એ ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક નથી. હવે 0 નો સમાવેશ ધનમાં પણ નથી થતો અને ઋણમાં પણ નથી. એટલે કે એને આપણે ધન પૂર્ણાંક પણ ના કહી શકીએ અને ઋણ પૂર્ણાંક પણ ના કહી શકીએ. પૂર્ણાંકો કેવા છે? અસંખ્ય છે, બરાબર. હવે પૂર્ણાંકોને આપણે સંખ્યા રેખા પર દર્શાવીશું. તો તમારી સામે આ જે દોરેલી રેખા છે એને શું કહેવાશે? સંખ્યા રેખા. સંખ્યા રેખામાં સૌપ્રથમ વચ્ચે 0, કમ્પલસરી 0 આવે છે. પછી 0 ની ડાબી બાજુ કઈ સંખ્યા આવશે? ઋણ પૂર્ણાંક. અને ધન એટલે કે જમણી બાજુ આવશે ધન પૂર્ણાંક. 0 થી ડાબી બાજુ આપણે ખસીશું તો પહેલા તો -1,
-2 -3 -4 -5 -6 ડેશ 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 કોઈ પણ આપણે સંખ્યા લઈ શકીએ છીએ, બરાબર. એ જ પ્રમાણે 0 થી જમણી બાજુ કઈ લઈ શકીએ? ધન પૂર્ણાંક, એટલે કે 1 2 3 4 5 6 ડેશ ડેશ ડેશ, બરાબર. એટલે એની આગળ પણ આપણે બીજી સંખ્યાઓ લઈ શકીએ. એટલે આપણે યાદ રાખી શકીએ કે 0 થી ડાબી બાજુ બધી કઈ સંખ્યા આવે છે? ઋણ પૂર્ણાંક. જ્યારે જમણી બાજુ આપણે ખસતા ધન પૂર્ણાંક આપણને સંખ્યાઓ મળે છે, એટલે કે એને આપણે દર્શાવી શકીએ છીએ. એટલે સંખ્યા રેખાની રચના આ રીતે જ આપણે કરી શકીએ છીએ, બરાબર. 0 સૌ પ્રથમ વચ્ચે આવે છે, અથવા 0 તમે સાઈડ પર પણ લઈ શકો છો. તમે ધારો કે અહીંયા દર્શાવ્યો, બરાબર, કે આપણે સાઈડ પર દર્શાવો છે. ધારો કે આપણી ધન સંખ્યાઓ વધારે છે, બરાબર, ઋણ સંખ્યાઓ ઓછી છે, જેમ કે આપણે રકમમાં પૂછ્યું હશે, બરાબર. એ હું તમને આગળના દાખલામાં કરાવીશ. પણ ધારો કે આપણે 0 કમ્પલસરી વચ્ચે મૂકવો એવું જરૂરી નથી. આપણે ધારો કે ધન સંખ્યાઓ વધારે લેવી છે, તો 0 થી જમણી બાજુ 1 2 3 4 5 6 7 8 9, બરાબર. 0 થી ડાબી બાજુ તો -1 -2 -3 ડેશ ડેશ ડેશ. આ રીતે પણ આપણે દર્શાવી શકીએ છીએ, બરાબર. અથવા આપણે 0 જમણી બાજુ થોડોક મૂકવો છે, બરાબર. તો 0 આપણે આ બાજુ લઈએ છીએ, બરાબર. તો ઋણ પૂર્ણાંક સંખ્યા આપણી પાસે વધારે છે, તો આપણે ઋણ પૂર્ણાંક સંખ્યા આપણા સંખ્યા રેખામાં સમાવી જવા માટે આપણે 0 ને થોડોક આપણે જમણી બાજુ ખસાડ્યો. તો -1 -2 -3 -4 -5 -6 અને -7. 0 ની જમણી બાજુ આવશે 1 2 3 4, બરાબર. એટલે આ રીતે પણ આપણે એને દર્શાવી શકીએ છીએ. એવું જરૂરી નથી કે 0 ને આપણે વચ્ચે જ દર્શાવે. આપણી રકમમાં જે મુજબની આપણને પૂછેલું હોય, બરાબર. ધારો કે આપણને ધન પૂર્ણાંક પૂછ્યા હોય, કેટલા 1 થી 2 જ દર્શાવો, બરાબર. તો આપણે 0 થોડું જમણી બાજુએ ખસાડીને 1 અને 2. ઋણ પૂર્ણાંક આપણને પૂછ્યા હોય -1 થી -7, બરાબર. તો આપણી સંખ્યા રેખામાં આવવા જોઈએ, બરાબર. એટલે 0 આપણે આ બાજુ ખસાડીને અહીંયા સુધી -7 દર્શાવી શકીએ છીએ. આ હતી આપણી સંખ્યા રેખા. સંખ્યા રેખા ઉપર 0 ની ડાબી બાજુ એટલે કે ઋણ પૂર્ણાંકો અને 0 ની જમણી બાજુ શું હોય છે? ધન પૂર્ણાંકો. મેં કીધું એ પ્રમાણે 0 ની ડાબી બાજુ કઈ સંખ્યા હોય છે? તો ઋણ પૂર્ણાંક. જ્યારે 0 ની જમણી બાજુ કઈ સંખ્યા દેખાય છે તમને? ધન પૂર્ણાંક, બરાબર. એટલે આ બધી સંખ્યાઓ આપણી કઈ ગણાશે? ધન પૂર્ણાંક. જ્યારે આ સંખ્યાઓ છે આપણી ઋણ પૂર્ણાંક. બધા જ ધન પૂર્ણાંકો એ ઋણ પૂર્ણાંકો અને શૂન્ય કરતા કેવા છે? મોટા છે, બરાબર. શૂન્ય સૌથી નાની સંખ્યા ગણાશે, બરાબર. સંખ્યા રેખામાં સૌથી નાની સંખ્યા કઈ ગણાશે? શૂન્ય. એટલે આપણે કહી શકીએ કે સંખ્યા એટલે કે બધા જ ધન પૂર્ણાંકો એ ઋણ પૂર્ણાંકો અને શૂન્ય કરતા કેવા છે? મોટા છે, બરાબર. એટલે કે ધન પૂર્ણાંક સંખ્યા એ શૂન્ય અને ઋણ પૂર્ણાંક કરતા કેવી ગણાશે? મોટી સંખ્યા ગણાશે, બરાબર. એની અંદર શૂન્ય પણ કેવી ગણાશે? નાની. પણ કોના કરતા? ધન પૂર્ણાંક કરતા, બરાબર. એટલે કે ધન પૂર્ણાંક સંખ્યા સૌથી મોટી ગણાશે. સંખ્યા રેખા ઉપર જેમ જેમ આપણે જમણી બાજુએ જઈએ તેમ તેમ આપણને સંખ્યા કેવી મળે છે? મોટી મળે છે. જેમ કે આપણે જોયું શૂન્ય પછીની સંખ્યા 1 2 3 4, બરાબર. તો શૂન્ય પછીની મોટી સંખ્યા આપણી કઈ ગણાશે? 4. અથવા 4 પછી પણ આપણે જે દર્શાવેલી હશે 5 6 7, તો જે છેલ્લી સંખ્યા હશે એ આપણી કઈ ગણાશે? મોટી. જ્યારે આપણે આ સંખ્યા રેખામાં તમે જોઈ શકો છો શૂન્ય પછીની મોટી સંખ્યા આપણી કઈ છે? 4, બરાબર. એટલે ધન પૂર્ણાંકમાં સૌથી મોટી સંખ્યા 4 ગણાશે. જ્યારે સૌથી નાની સંખ્યા કઈ ગણાશે? 0. અને 0 પછીની ડાબી બાજુ જે આપણા ઋણ પૂર્ણાંકો છે, બરાબર. હવે ઋણ પૂર્ણાંકોમાં સૌથી નાની સંખ્યા આપણને પૂછવામાં આવે
તો એની અંદર પાછું ઊંધું છે. આપણે ધન પૂર્ણાંકમાં કેવું લઈએ છે કે 1 2 3 4 એટલે એક પછીની જે આપણી છેલ્લે સંખ્યા હશે એ આપણી ગણાશે મોટી સંખ્યા. જેમ કે આની અંદર 4 આપણી મોટી સંખ્યા છે. તેમ ઋણ પૂર્ણાંકમાં સૌથી નાની સંખ્યા કઈ ગણાશે? તો જે છેલ્લા તમે લખશો, બરાબર, એ તમારી સૌથી નાની સંખ્યા ગણાશે. તો આ સંખ્યા રેખામાં છેલ્લી સંખ્યા આપણી કઈ છે? -7. ધારો કે એના પછી આપણે -8 -9 9 સુધી લીધી હોય -9, તો 9 આપણી કેવી ગણાશે? સૌથી નાની ગણાશે. બરાબર? એટલે ઋણ પૂર્ણાંકમાં ઊંધું છે. બરાબર? સૌથી જે છેલ્લા એટલે કે સૌથી જે મોટી સંખ્યા માઇનસમાં લખી હોય એ આપણી કઈ ગણાશે? નાની સંખ્યા ગણાશે. સંખ્યા રેખા ઉપર જેમ જેમ ડાબી બાજુએ જઈએ તેમ તેમ સંખ્યા કેવી થતી હોય છે? નાની થતી જાય છે. મેં કીધું એ પ્રમાણે જેમ જેમ આપણે સંખ્યા રેખા મોટી આપણે લખતા જઈશું ઋણ પૂર્ણાંકમાં, બરાબર, તેમ તેમ એ બધી સંખ્યાઓ કેવી ગણાશે? નાની ગણાય છે. બરાબર? એટલે કે -1 ઋણ પૂર્ણાંકમાં કેવી ગણાશે? ઋણ પૂર્ણાંક સંખ્યામાં એ -1 મોટી ગણાશે. બરાબર? પણ જેમ જેમ આપણે -2 -3 -4 -5 -6 -7 છેલ્લી આપણી -7 તો એ સૌથી નાની ગણાય છે ઋણ પૂર્ણાંકમાં. શૂન્ય એ બધા જ ઋણ પૂર્ણાંક કરતા કેવો છે? મોટો છે. બરાબર? એટલે શૂન્ય આની અંદર મોટું, બરાબર, ગણાય છે. એટલે કે ઋણ પૂર્ણાંક કરતા કેવો ગણાશે? મોટો ગણાય છે. બરાબર? એટલે આજે આપણે આ ભણ્યું પૂર્ણાંક સંખ્યાઓ. બરાબર? પહેલા તો પ્રાકૃતિક સંખ્યા, એને આપણે કેપિટલ N વડે આપણે દર્શાવીએ છીએ. પૂર્ણ સંખ્યાઓ એને કેપિટલ W વડે દર્શાવીએ છીએ. પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે? 1 2 3 4. પૂર્ણ સંખ્યાઓ 0 1 2 3 4 ડેશ ડેશ ડેશ. પછી આપણે જોયું ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને શૂન્ય. સંખ્યા રેખા પર આપણે એનો પરિચય કર્યો કે કેવી રીતે સંખ્યા રેખા ઉપર 0 ની ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો અને 0 ની જમણી બાજુ ધન પૂર્ણાંકો હોય છે. તેમજ બધા જ ધન પૂર્ણાંકો એ ઋણ પૂર્ણાંક અને શૂન્ય કરતા કેવા હોય છે? મોટા હોય છે. સંખ્યા રેખા ઉપર જેમ જેમ જમણી બાજુએ જઈશું તેમ તેમ એ સંખ્યા કેવી થતી જશે? મોટી થતી જાય છે. સંખ્યા રેખા ઉપર જેમ જેમ ડાબી બાજુએ જઈએ તેમ તેમ સંખ્યા કેવી થતી જાય છે? નાની થતી જાય છે. શૂન્ય એ બધા જ ઋણ પૂર્ણાંક કરતા કેવા છે? મોટા છે. એટલે આપણે વાક્ય રચનામાં આ રીતે આપણે લખી શકીએ છીએ. આગળ આપણે 5 નિયમો એટલે કે સમજૂતીમાં જ છે આપણા 5 પોઈન્ટ, એ જોઈશું આપણે. પહેલા તો પહેલો પોઈન્ટ છે, જ્યારે બે ધન પૂર્ણાંકનો સરવાળો કરવામાં આવે તો આપણને કઈ સંખ્યા મળશે? ધન પૂર્ણાંક. એટલે આપણે ઉદાહરણ તરીકે લીધેલું છે +56 +73. બરાબર? બંને સંખ્યા કેવી છે? ધન પૂર્ણાંક. બંને સંખ્યાઓનો આપણે સરવાળો કરીશું તો આપણને જવાબ કેટલો આવશે? પ્લસ ધન પૂર્ણાંકમાં જ મળશે. એટલે 56 + 73 એટલે કેટલા મળશે? 129. બીજું, જ્યારે બે ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે તો આપણને કઈ સંખ્યા મળશે? ઋણ પૂર્ણાંક જ મળે છે. એટલે કે ઉદાહરણ તરીકે આપણે લીધું -56 + -73 એટલે આપણને મળશે -129. બરાબર? પહેલા તો જુઓ, આ નિશાનીમાં પણ આપણે જોઈ શકીએ પ્લસ, બરાબર, એટલે પ્લસ પ્લસ માઇનસ, અને નિશાનીના આધારે આપણે જવાબ તો નક્કી કરી શકીએ છીએ કે -56 + -73 બરાબર કેટલા મળશે? -129. ત્રીજું છે, જ્યારે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો સરવાળો કરવામાં આવે. જો ધ્યાનથી સાંભળો, એક આપણે લીધેલી છે ધન પૂર્ણાંક અને બીજી લીધી છે ઋણ પૂર્ણાંક. તો જુઓ, ઉદાહરણમાં પણ તમે જોઈ શકો છો, પહેલી સંખ્યા આપણે લીધી છે ઋણ પૂર્ણાંક અને બીજી લીધી છે ધન પૂર્ણાંક. ત્યારે એનો તફાવત લઈને જો મોટી પૂર્ણાંક સંખ્યાઓનું ચિહ્ન મૂકવામાં આવે છે તો મોટી પૂર્ણાંક સંખ્યા દ્વારા આપણે ચિહ્ન શું કરીએ છીએ? નક્કી કરીએ છીએ. તો આ બે સંખ્યા -32 + 40 એટલે કે ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક, બંને સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ છે આપણી પાસે? +40.
બરાબર. +40 કેવી છે? મોટી સંખ્યા, એટલે એના આધારે આપણે જવાબ નક્કી કરી શકીએ, એટલે કે એની અંદર માઇનસ આવશે કે પછી પ્લસ. બરાબર. એ જે જવાબ આપણો જે આવ્યો એની આગળ આપણે પ્લસની નિશાની મૂકવાની છે કે પછી માઇનસ, એ બંનેનો આધાર આપણે નક્કી કઈ સંખ્યા વડે કરીશું? તો જે ઋણ અને ધન પૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે એ બંનેમાંથી. પણ કેવી રીતે? એ બંને સંખ્યાઓમાંથી આપણે પસંદ કરવાની છે મોટી સંખ્યા. તો મોટી સંખ્યા આની અંદર છે +40. બરાબર. તો +40 આપેલી છે એટલે જવાબ પણ શેમાં આવશે? પ્લસમાં આવશે. એટલે આપણે ઉદાહરણ તરીકે -32 + 40, તો -40 - 32 કેટલા મળશે? +8. એટલે પ્લસ માઇનસ માઇનસ, એટલે 40 - 32 એટલે મળશે +8. ફરી એકવાર કહું, જ્યારે એક ધન પૂર્ણાંક અને બીજો એક પૂર્ણાંક બંને સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ ત્યારે જ એનો તફાવત લઈને મોટી પૂર્ણાંક સંખ્યાઓનું ચિહ્ન મૂકવામાં આવે તો તે મોટી પૂર્ણાંક સંખ્યા દ્વારા આપણે શું કરીએ છીએ? ચિહ્ન નક્કી કરીએ છીએ. બરાબર. આની અંદર આપણે મોટી સંખ્યા છે +40, એના આધારે આપણે જવાબ પણ નક્કી કર્યો કે +8. બરાબર. ચોથું, પૂર્ણાંક સંખ્યા 8 ની વિરોધી સંખ્યા કઈ આવશે? -8. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ લીધેલી છે અને એની સામે આપણે લેવાનું છે વિરોધી સંખ્યા. તો જુઓ અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ લીધેલી છે 10, -10, 76, -76. વિરોધી આપણે લખીશું એટલે કે +10 એની વિરોધી. બરાબર. એટલે કે એની વ્યસ્ત કઈ આવશે? -10. -10 ની વિરોધી સંખ્યા કઈ આવશે? 10. +76 એની સંખ્યા કેટલી આવશે વિરોધી? -76. -76 એટલે કે ઋણ પૂર્ણાંક, એની અગેન્સ્ટમાં આપણો વિરોધી સંખ્યા કઈ આવશે? +76 ધન પૂર્ણાંક. પાંચમો પોઈન્ટ, બાદબાકી માટે જે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી આપણે કરીશું, બરાબર, તેની જ વિરોધીની બીજી પૂર્ણાંક સંખ્યામાં એનો શું કરીશું? ઉમેરો કરીશું. એટલે પ્લસ માઇનસ માઇનસ 10 - 3 કેટલા મળશે? -7. બરાબર. લખેલું છે કે બાદબાકી માટે જે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી આપણે કરવાની હોય તે જ, એટલે કે પૂર્ણાંક સંખ્યા +3 છે, બરાબર, અને -10 એ કેવી છે? પૂર્ણાંક સંખ્યા. એની આપણે શું કરીશું? બાદબાકી કરીશું. એટલે કે તેની વિરોધી સંખ્યા બીજી પૂર્ણાંક સંખ્યામાં એ એડ કરી દઈશું. બરાબર. એની બાદબાકી કરતા જે આપણને સંખ્યા મળશે એને આપણે બીજી પૂર્ણાંક સંખ્યામાં શું કરીશું? ઉમેરો કરીશું. એટલે કે પ્લસ માઇનસ માઇનસ કેટલા મળશે? -7. એટલે 10 - 3 કેટલા મળશે? -7. આગળ આપણે સ્વાધ્યાય જોઈશું. આગળનો આપણે સ્વાધ્યાય 1.1 જોઈએ. એની અંદર દાખલા નંબર 1. દાખલા નંબર 1 માં આપેલ સંખ્યા રેખા પર એક જ દિવસના જુદા જુદા સ્થળો કેવી રીતે દર્શાવેલ છે? તો તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં. તો એનામાં પણ 4 પ્રશ્નો આપેલા છે, A, B, C અને D. તો આજે આપણે એ પૂરું કરીશું. બરાબર. એમાં પૂછેલું છે સંખ્યા રેખા ઉપર દર્શાવેલ સ્થળોના તાપમાન નીચે પ્રમાણે છે. તો કેટલા ડિગ્રી સેલ્સિયસમાં છે એ આપણે દર્શાવીશું. તો પહેલા છે લાહોલ સ્પીતિ. તો લાહોલ સ્પીતિ તો દેખાય છે તમને આ તીરનું નિશાન? બરાબર. હવે વચ્ચે પહેલા તો 0 થી જમણી બાજુ આ બધી કઈ સંખ્યા આવશે? ધન પૂર્ણાંક. અને આ બાજુની સંખ્યા છે ઋણ પૂર્ણાંક. તો 0 થી ડાબી બાજુ આપણે જઈશું. આપણે શોધવાનું છે લાહલ સ્પીતિ. તો લાહલ સ્પીતિ એનું તીરનું નિશાન તમે જોઈ શકો છો. તો -5 થી ડાબી બાજુ એટલે -6, -7, -8. બરાબર. એટલે લાહલ સ્પીતિ કેટલું છે? -8 સેલ્સિયસ. પછી છે શ્રીનગર. તો શ્રીનગર પણ 0 થી જમણી બાજુ એટલે 0 પછીની સંખ્યા કઈ આવશે? -1, -2. બરાબર. એટલે શ્રીનગર આપણું
-2 સેલ્સિયસ આવશે। એ જ પ્રમાણે શિમલા, તો શિમલા કેવી સંખ્યા છે? ધન સંખ્યા છે, બરાબર, એટલે 5 સેલ્સિયસ। ઉટી, તો ઉટીની અંદર 15 આપેલા છે, બરાબર, તો 15 થી આપણે કઈ બાજુ ખસીશું? ડાબી બાજુ, એટલે કે 0 પછીની સંખ્યા બધી કઈ આવશે? ધન સંખ્યા, એટલે કે આપણે 0 પછીના 1 2 3 4 5 પછી 6 7 8 9 10 10 પછીની હવે લેવાની છે 11 12 13 14 પર એ ચિહ્ન દર્શાવેલું છે ઉટીનું, બરાબર, તો આપણું આવશે 14 સેલ્સિયસ, બરાબર છે। બેંગલુરુ, તો બેંગલુરુમાં પણ સેમ 20 પછીની સંખ્યાથી 21 22, બરાબર, તો 22 સેલ્સિયસ। આ આપણને મળી ગયા સંખ્યા રેખા ઉપરના દર્શાવેલ સ્થળોના તાપમાન, બરાબર। લાહોલ સ્પીતિમાં આવી ગયું -8 સેલ્સિયસ, શ્રીનગર -2 સેલ્સિયસ, શિમલા 5 સેલ્સિયસ, ઉટી 14 સેલ્સિયસ, બેંગલુરુ 22 સેલ્સિયસ। હવે બી માં પ્રશ્ન પૂછેલો છે, એટલે એ આપણો પૂરો થઈ ગયો। એમાં ફક્ત આ જ આપણે દર્શાવવાનું છે, બરાબર। પહેલા તો સ્થળ આપેલા જ હતા અને પછી એના આધારે આપણે તાપમાન શોધ્યું, એટલે આ આપણે આ રીતે પણ દર્શાવી શકીએ અથવા કોષ્ટકની મદદથી પણ દર્શાવી શકીએ છીએ, બરાબર છે। આ રીતે પણ દર્શાવી શકીએ છીએ કોષ્ટકની મદદથી। બી, તો બી માં આપેલું છે પ્રશ્ન, ઉપર આપેલા સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે? તો પહેલા તો સૌથી ગરમ તાપમાન તો કયા સેલ્સિયસમાં છે? તમે જોઈ શકો છો બેંગલુરુ કેટલું આપેલું છે, એટલે કે સૌથી છેલ્લું જે 0 થી જમણી બાજુ અને 0 થી ડાબી બાજુ, એ બંનેનું આપણે શોધીશું। તો પહેલા તો બેંગલુરુ, બરાબર, એનું કેટલું છે? 21 22, બરાબર, સૌથી ગરમ તાપમાન 22 સેલ્સિયસ, માઇનસ સૌથી ઠંડુ તાપમાન કેટલું છે? તો -8 સેલ્સિયસ, માઇનસ પ્લસ એટલે 22 સેલ્સિયસ પ્લસ 8 સેલ્સિયસ કેટલું મળશે? 30 સેલ્સિયસ, બરાબર છે। હવે આ આપણને મળ્યું સૌથી ગરમ તાપમાન અને સૌથી ઠંડુ તાપમાન વચ્ચેનો તફાવત। આપણને પ્રશ્ન પૂછ્યો હતો કે ઉપર આપેલા સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાન વચ્ચેનો તફાવત શોધો। તો પહેલા તો આપણે લખી દીધું સૌથી ગરમ તાપમાન માઇનસ સૌથી ઠંડુ તાપમાન। સૌથી ગરમ તાપમાન કેટલું હતું? 22 સેલ્સિયસ, સૌથી ઠંડુ તાપમાન -8 સેલ્સિયસ। તફાવત શોધવાનો હતો એટલે વચ્ચે માઈનસ નિશાની કરી આપણે, માઈનસ પ્લસ 22 સેલ્સિયસ પ્લસ 8 સેલ્સિયસ એટલે આપણને મળશે 30 સેલ્સિયસ। સી માં પૂછેલું છે લાહોલ સ્થિતિ અને શ્રીનગરના તાપમાન વચ્ચેનો તફાવત શોધો। પહેલા શ્રીનગરનું તાપમાન કેટલું છે? -2 સેલ્સિયસ, લાહોલનું તાપમાન છે -8 સેલ્સિયસ, બરાબર। -2 સેલ્સિયસ એવા ને એવા ઉતારવાના, માઇનસ પ્લસ 8 સેલ્સિયસ, 8 - 2 કેટલા મળશે? 6 સેલ્સિયસ, બરાબર, ક્લિયર? ડી માં તમને પ્રશ્ન પૂછેલો છે કે શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે? એ પ્રશ્ન પણ પૂછેલો છે। તો શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? ફરી એકવાર કહું, શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું
એટલે કે શ્રીનગર અને સિમલાનું બંનેનું તાપમાનનું આપણે શું કરીશું, સરવાળો કરીશું. અને પછી પ્રશ્ન પૂછેલો છે કે શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે, એટલે શ્રીનગર સાથે આપણે કમ્પેરિઝન કરીશું. જે આપણને તફાવત મળશે એના આધારે આપણે જવાબ આપીશું. તો પહેલા તો શ્રીનગરનું તાપમાન કેટલું આપેલું છે, -2 સેલ્સિયસ પ્લસ સંયુક્ત તાપમાન પૂછેલું છે, એટલે આપણે શું કરવાનું છે, પ્લસ એટલે કે સરવાળો કરીશું. સિમલાનું તાપમાન કેટલું છે, 5 સેલ્સિયસ પ્લસ માઇનસ -5 - 2 એટલે કેટલા મળશે, 3 સેલ્સિયસ. ક્લિયર? હવે આપણને પ્રશ્ન પણ પૂછ્યો હતો, બરાબર? તો આપણે લખવાનું શ્રીનગર અને સિમલાનું સંયુક્ત તાપમાન સિમલાનું તાપમાન કરતાં કેવું છે, ઓછું છે, બરાબર? એટલે આપણે શ્રીનગર અને સિમલાનું સંયુક્ત તાપમાન કેટલું છે, 3 સેલ્સિયસ. પણ 3 સેલ્સિયસ એ સિમલાના તાપમાન કરતાં કેટલું છે, ઓછું છે. એટલે આપણને પૂછ્યું હતું કે સિમલાના તાપમાન કરતાં વધારે છે કે ઓછું છે. આપણે સંયુક્ત કર્યું, બરાબર, પ્લસ માઇનસ કરે તો પણ એ સરખું આવતું નથી, અથવા સિમલા કરતાં વધારે આવતું નથી. સિમલા કરતાં કેટલું મળ્યું આપણને, ઓછું મળ્યું, બરાબર? એટલે આપણે લખ્યું કે તાપમાન કેવું છે, ઓછું છે. પછી પૂછ્યું હતું કે શ્રીનગર તાપમાન કરતાં પણ ઓછું નથી, તો આપણે લખવાનું ના, શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું નથી. આગળ આપણે બીજો દાખલો જોઈએ. બીજો દાખલો, એની અંદર પ્રશ્ન છે, કોઈ એક પ્રશ્નોત્તરી સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે અથવા ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે. જો 5 ક્રમિક રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલ અંકો કયા કયા છે, 25, -5, -10, 15 અને 10, તો અંતમાં તેના કુલ ગુણ કેટલા હશે? તો પહેલા તો આપણે લખી દઈશું જે તે પ્રાપ્ત કરેલ ગુણ. તો કયા કયા હતા? પહેલા રાઉન્ડમાં છે આપણી પાસે સંખ્યા 25, બીજા રાઉન્ડમાં -5, પછી -10, 15 અને 10. આવી રીતે આપણે લખી દઈશું. પહેલા રાઉન્ડમાં મેળવેલ 25, બીજા રાઉન્ડમાં -5, ત્રીજા રાઉન્ડમાં -10, ચોથા રાઉન્ડમાં 15, પાંચમા રાઉન્ડમાં 10. તો આપણે ગોઠવી દઈશું સંખ્યાઓ આ જ પ્રમાણે. તો 25 વત્તા -5 વત્તા -10 વત્તા 15 વત્તા 10. આ આપણે ગોઠવી દીધી સંખ્યા. હવે આપણે ગોઠવીશું ધન સંખ્યાઓ. તો ધન સંખ્યાઓ કઈ કઈ છે? 25, 15, 10. તેને આગળ લાવી દઈશું. 25 વત્તા 15 વત્તા 10. અને ઋણ સંખ્યા પાછળ લાવી દઈશું. તો -5 પ્લસ -10. 25 વત્તા 15 વત્તા 10 કેટલા મળશે? 50. પ્લસ એટલે 10 વત્તા 5, માઇનસની નિશાની એટલે અહીંયા વચ્ચે માઇનસ આવશે, અને 5 વત્તા 10 એટલે મળશે 15. 50 - 15 કેટલા મળશે? 35. એટલે આપણે આન્સરમાં લખવાનું કે પાંચે રાઉન્ડમાં એટલે કે પ્રાપ્ત કરેલ કુલ ગુણ માંથી 5 રાઉન્ડમાં ગુણ મેળ. આ મળ્યા આપણને મંગળવારના તાપમાન. બુધવારનું તાપમાન કેટલું આપેલું છે? બુધવારનું તાપમાન છે 4 સેલ્સિયસ. હવે 4 સેલ્સિયસ સાથે આપણે પ્લસ કરીશું -7 સેલ્સિયસ. તો -7 સેલ્સિયસ પ્લસ 4 સેલ્સિયસ કેટલા મળશે? પ્લસ માઇનસ માઇનસ, પણ નિશાની આપણે ધ્યાનમાં રાખવાની છે, બરાબર? 7 - 4 એટલે મળશે -3 સેલ્સિયસ. ક્લિયર?
એટલે આપણને આ રીતે દાખલો પૂછેલો હોય તો પહેલાં સોમવારે એટલે કે શ્રીનગરનું તાપમાન -5 સેલ્સિયસ હતું અને મંગળવારનું તાપમાન કેટલું હતું 2 સેલ્સિયસ ઓછું થયું. તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું? તો આપણે સૌ પ્રથમ તો મંગળવારનું તાપમાન સાથે માઇનસ આપણે કરી દીધા શ્રીનગરના તાપમાનનો, એટલે -5 સેલ્સિયસ -2 સેલ્સિયસ એટલે મળશે 7 સેલ્સિયસ. બુધવારનું તાપમાન, તો બુધવારનું તાપમાન આપણી પાસે છે 4 સેલ્સિયસ, પણ કેવું થયું એ વધી ગયું છે. એટલે કે આ દિવસનું તાપમાન કેટલું હતું? તો ટોટલ આપણે પહેલાં સોમથી મંગળ, બરાબર, એટલે કે સોમવાર અને મંગળવારનું આપણે જે શોધેલું છે એની સાથે પ્લસ કરીશું 4 સેલ્સિયસ. 4 સેલ્સિયસ પ્લસ કરીશું એટલે મળશે -3 સેલ્સિયસ. આ રીતે આપણે દાખલો ગણવા. હવે આપણે સ્વાધ્યાયમાં 1.1માં 3 દાખલો આપણે ભણ્યા. બીજું સમજૂતી આપણે જોઈ છે, બરાબર. એ સમજૂતી અને 3 દાખલા એ આપણા ફેર નોટમાં ગણી નાખવાના છે, બરાબર. નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળ બીજું ભણીશું. ગુડ ડે, જય શ્રી કૃષ્ણ.